गाइस, आज हम जाने वाले हैं डोली डैम। आपको आगे रास्ते में दिखाते हैं। અમે આવી ગયા છે ડોલી ડેમ, ફાઇનલી પહોંચી ગયા છે. અહીંયા તમને આવીને એવું લાગે છે કે આ કોઈ ફોરેનનો કોઈ બીચ છે, પણ આ એક રાજપીપળા જિલ્લાનો એક હિડન ડેમ છે. એમાં તમને ફોટોગ્રાફી માટે, રીલ માટે બહુ જ મજા આવે છે. અહીંયા માછલીઓ બી બહુ મોટા મોટા માછલીઓ હોય છે. અહીંયા કોઈ મગર નથી રહેતા અને અહીંયા સ્વિમિંગ કરવી એલાઉડ નથી કરતી. તમે એકવાર જરૂરથી અહીંયા આવો અને વિઝિટ કરો. ફોટો અને રીલ માટે તો બહુ જ મસ્ત જગ્યા છે. એકવાર જરૂરથી આવો, જરૂરી છે. રાજપીપળા જિલ્લામાં તમે રહેતા હોય જરૂરથી એકવાર આવો અને મજા માંડો. અને અહીંયા સનસેટ બી બહુ જોવાની બહુ ખતરનાક મજા આવે છે. અને ત્યાં બધું જે તમને આઇલેન્ડ જેવું દેખાય છે ને, ત્યાં તમે જશો ને તો તમને ખૂબ જ મજા આવશે. ત્યાં સનલાઇટ ડાયરેક્ટ તમારા ફેસ પર પડશે ને, તમારી ફોટોની ક્લિયરિટી પણ સારી આવશે. તમે એકવાર નજારો જોઈ શકો છો. બહુ ખતરનાક નજારો છે ગાઈસ. આપણે એક હિડન જેમ પર આવી ગયા છે. આપણે અહીંયાના એક લોકલ પર્સનને પૂછશું કે આ જગ્યા ઉપર શું શું છે. તમે ક્યાંના છો? અમે અહીંના જ રહેવાસી છીએ, આપણે ધોલી ડેમના. મારું ગામ અહીંયા પાસમાં જ છે. અહીંયા અમે રોજ અહીંયા મચ્છી પકડવાને આપણે અહીંયા જે એટલા બધા ટુરિસ્ટો આવે છે બહારના, તેમને આપણે આવું જેમ તેમ બધું વ્યૂ લે છે તો બધું પૂછે છે. આપણે પ્રોપર લોકેશન કઈ જાય અહીંયા? આપણે આવી રહ્યા છે ધોલી ડેમ, આપણે નેત્રંગ ઇલાકામાં લાગી ગયો છે અહીંથી નજીક. અને આ તો આપણે ભરૂચ જિલ્લામાં લાગે છે. ભરૂચ જિલ્લામાં લાગે છે. અહીંયા ફોટોગ્રાફી અને રીલ માટે લોકો આવે છે કે નહીં આવતા? બહુ ઘણા લોકો આવે છે. ખાસ કરીને પબ્લિક વધારે રવિવાર છે અને ચોમાસામાં વધારે પબ્લિક આવે છે. હમણાં બહુ ઓછી પબ્લિક આવે છે. પહેલા અહીંયાનો નજારો પહેલેથી હતો અહીંયા કે નવું બનાવવામાં આવ્યું? ના પહેલેથી જ છે અહીંયા. બહુ જૂનું, લગભગ ખાસા ટાઈમથી. મે બી અમે બી ન થાય એમ, તારે બહુ નાના હતા પણ દાદા લોકોને બધાએ કીધું છે કે બહુ પહેલાંનું એમ જૂનું છે અહીંયા. અમને આ કયો ડેમ લાગે છે અહીંયા? આ એનું આપણે સરદારપુરનું પાણી છે ને, આપણે જે રાજપીપળા જે કેવડિયાવાળી આપણે એ મોટો ડેમ છે તો એનું પાણી આવે છે. પણ આ કેટલા આજુબાજુના કેટલા લગભગ 80 થી 90 ગામડા છે ને, તેમ બધું આ પાણી તો એને આ બધું આ સ્ટોક. અહીંયા મગર કે માછલીઓ કેટલા પ્રમાણમાં? માછલીઓ લગભગ અહીંયા લાખોની કરોડોમાં સંખ્યામાં હશે. માછલીઓ તો બહુ મોટી મોટી છે, પણ મગર જેવું તો કશું છે નહીં. અહીંયા લોકો ફિશિંગ કરાવવા માટે આવે છે ને આવું બહુ ખાસા ટુરિસ્ટ આવે છે. બહુ માછલી બી અહીંયા મળે છે ને બધું એમ સારું છે બધું અહીંયા. મગર છે? મગર અહીંયા નથી. મગર તો અમે જોવામાં આજ સુધી નહીં આવ્યો, પણ અમુક લોકો કહે છે કે મગર છે, પણ આજ સુધી જોયો નહીં મગર હજુ. ત્યાં નાહવાનું એલાઉડ છે કરે અહીંયા? ના, નાહવાનું એલાઉડ નહીં. ઊંડું બહુ છે અને પાણી શું છે ગોળ ગોળ ફરે છે, કેમ કે વચ્ચે આ તમને દેખાય છે આઇલેન્ડ જેવું છે ને, તો પાણી ગોળ ગોળ ફરે જ ને, તો એમ પણ ઊંડું બહુ છે. કયા સિઝનમાં ટુરિસ્ટ વધારે પ્રમાણમાં આવે છે? એ ચોમાસામાં વધારે આવે છે. ચોમાસામાં વધારે આવે છે. અહીંયા કઈ એવું વોટરફોલ જેવું હશે ને અહીંયા? હા, વોટરફોલ છે ને. અહીંયાથી લગભગ 10 કિલોમીટરના અંદર ધોલી ડેમના પછાડી જવો તો આ ડેમનું વોટરફોલ છે. એટલે અહીંયા વ્લોગિંગ, રીલ, સ્ક્રિપ્ટ ને બધું બહુ વધારે ચાલતું હશે. હા, અહીંયા વધારે બધું બહુ ટુરિસ્ટ આવે છે. અહીંયા દિલ્હીના લગભગ ઓછામાં ઓછી 100 થી 200 માણસો આવે છે, પણ તે બધા સાંજના ટાઈમે આપણે મતલબ હાલના ટાઈમે જ આવે છે. નાઇટનો વ્યૂ હશે, સનસેટ માટે આવતા હશે. હા, સનસેટ ટાઈમ ને આવું બધું જોવા માટે. પહેલા તો આ બધું લાઇટો ને બધું હતું ને? પહેલા નતું. આ તો હમણાં સીધા તમને શું છે, આ જે રસ્તો છે ને સિંગલ પટ્ટી બનાવ્યો છે આપણે ડેમના નજીક, તો જે બાઇકવાળા હમણાં બહુ સ્પીડમાં ચાલે છે ને, તો એક્સિડન્ટ ના એ બધા ના થાય એ માટે એના કારણે હમણાં શું છે આપણે ફેન્સિંગ લાઈટ કરી દીધી, એમ લાઇટિંગ ને બધું કરી દીધું છે. એટલે અહીંયા બેસ્ટ તો રીલ અને ફોટોગ્રાફી ને એ બધા માટે પબ્લિક વધારે આવતી હશે. બીજું તો કોઈ હશે ને? નાવાનું તો કઈ મળતું નહીં ભાઈ. ફિશિંગ છે ને આપણે ફિશિંગ તો અહીંયા લોકલ જ પબ્લિક કરતી હશે ને? લોકલ ને બહારની પબ્લિક બી કરે છે. એટલે આવું ખાલી એન્જોયમેન્ટ એમ, ખાલી ફોટો માટે ચાલે. એટલે નાવા માટે અહીંયા પોસિબલ જ નહીં. પોસિબલ છે જ નહીં. નાવાનું તો અહીંયા તમારે નજર લેવો હોય, એક્સપિરિયન્સ લેવો હોય આપણે ફરવાનો, તો આ નાવડી છે. કયા ટાઈમિંગ માટે બેસ્ટ રહેશે અહીંયા ફોટોગ્રાફી અને રીલ માટે? તમે ચોમાસામાં આવશો ને, ચોમાસામાં ઓગસ્ટના મહિનામાં આવશો ને, ઓગસ્ટના મહિનામાં તમને અહીંયા બહુ સારું રહેશે. પાણી કેટલા પ્રમાણમાં હશે અંદાજે? આટલા કેટલું પાણી આવી જતું હશે? તો ઠેઠ લગીને ઉપર લગીને આવી જાય છે એમણે. તો પછી પોલીસ બંદોબસ્ત કે એવું કંઈ રહેતું હશે ને? એવું અહીંયા કંઈ નહીં. અહીંયા મતલબમાં એવું છે કે પબ્લિક આવે છે ઘણી સંખ્યામાં, પણ એવું બધું આપણે કોઈ નાવાનું ને બધું એલાઉડ નથી. ઊંડું હશે વધારે પ્રમાણમાં. પબ્લિક જોઈને બી બોટિંગ તો થતી હશે ને? બોટિંગ બધું જ છે. અચ્છા, બોટિંગનો ચાર્જ તમને કઈ અંદાજે યાદ છે? અંદાજ છે 100 થી 150 રૂપિયા લે છે. આખું રાઉન્ડ મરાવે છે ને? મરાવે છે. એક તમારે ફરવાનું હોય તો ખાલી અંદર
જે બોટવાળા હોય ભાઈ પણ હજી બી અમુક લોકોને જ લોકેશનની ખબર ને ટોટલી બધાને તો લોકેશનની ખબર નહીં હોય ને બધી. હા આ બધી આ જે નજીકની પબ્લિક છે તેમને ખબર છે, બાકી મોટા સંખ્યામાં શું છે કે હમણાં અહીંયા રાજપીપળા અંદર સ્ટેચ્યુ બનાવ્યું છે તો વધારે પબ્લિક તઈ ફરવા જાય છે, પણ અહીંયા આટલી બધી પબ્લિક કેમ શું છે કેમ કે આ ગામડામાં છે ને એકદમ અંદર વધારે, એટલે આ લોકેશન બહુ એટલું બધું એ છે નહીં. गूगल मैप में तो ऐसे ना लोकेशन. हाँ गूगल मैप में है यहाँ. अच्छा तो वांधो नहीं. तो चलो गाइस यहाँ पे लोकेशन तो बहुत अच्छा है, आप हिडन जेम ऐसा बोल सकते हो, आप आ सकते हो यहाँ पे. ठीक है चलो आगे मिलते हैं गाइस. तो गाइस चलो यहाँ से अब निकलते हैं, पूरी रात हो गई, अभी लाइटें भी स्टार्ट नहीं हुई, जल्दी हो सकती है. ये नज़ारे को छोड़ने का तो मन हो रहा है, हो नहीं रहा गाइस. फिर भी चलो आगे दूसरे ब्लॉग में मिलते हैं. लाइक और सब्सक्राइब करना मत भूलना गाइस. थैंक यू. આવી રહ્યું છે આજ કેમ લાગી રહી છે અહીંયા? આ જે આપણે ચોમાસું આવેલું છે ને એટલે બી આપણે આ જે આપણે આ જેટલી બી વનસ્પતિ નહીં ફૂટી ને એ આપણે સળગાવી મૂકીએ એટલે જે વરસાદ પડે ને પહેલો વરસાદ પડે ને તો નવી વનસ્પતિ પાછી ડુંગરમાં પાછી લાગે છે એમ. એ ખેતી થતી હશે ને? ખેતી એકદમ ફૂલ થાય પણ તે પાછું ચોમાસા થાય એમ, ઉનાળો શિયાળો બંધ. તો અહીંયા રાતે 9-10 વાગ્યા પછી વાઘ સિંહ દીપડે એવું આવે છે ખરું? અહીંયા બહુ લાંબા ટાઈમ લગીને રહેવાય ના તમારાથી, કેમ કે અહીંયા ટીટા છે ને આપણે દીપડા ને આપણે વાઘ તો છે રહે છે પણ વાઘ નહીં, પણ દીપડા આવે તમે રસ્તામાં તમને બેસડા મળશે એમ. એટલે અહીંયા અંધારું એટલા માટે એ લોકો આવતા હશે ને? અંધારામાં તો હવે ડુંગર વિસ્તાર છે, જંગલ વિસ્તાર કહેવાય. આ બાદ તમે જોઈ શકો છો એટલે આ બાજુ ડુંગર આ બાદ બી બધું રસ્તામાં તમે આવ્યા તમે ઝાડવા છે. આવો રસ્તો કેમ આમાં સરકારે કોઈ સુધાર્યો નહીં, કોઈ એનો કોઈ આઈડિયા ખરો તમને? હવે સરકાર હવે બહુ સિટીમાં બહુ ધ્યાન આપે, ગામડામાં બહુ ધ્યાન નહીં આપે, કેમ કે જેટલું સિટીમાં ડેવલપ કરે એવું ગામડામાં કઈ થાય ના આવે. તો અહીંયા રાતે જે સિંહ દીપડા છે અહીંયા ઢોળી ડેમ તો નજીક છે, તો ઢોળી ડેમ નજીક છે તો એમાં સિંહ દીપડા લોકો પાણી પીવા કે એવું માટે કઈ જતા હશે? હા એ તો ખરું ને. હવે કેમ કે હવે ગમે તો આપણે પ્રાણી છે હવે તો આપણા માણસને તરસ લાગે તો ભાઈ આપણે જાણવું. એટલે અહીંયા શિકાર કરવા માટે બી આવતા હશે, રાતે ફરતા હશે કઈ શિકારીમાં સિંહ જેવું હરણ ને બધું. અહીંયા હરણ છે ને રોજ છે ને આપણે આવું સસલા છે ને બધું જમવું મળે તો જંગલમાં હવે જાનવર છે આપણે જે છે તે આવે આ શું કહે છે દીપડા છે ને એ પણ આવું અહીંયા બી પાછો કિસ્સો થયેલો છે. અહીંયા આપણે અમારા ગામથી 2 કિલોમીટર નજીક આપણે વનકુડા ગામ છે ને ત્યાં એક છોકરીને દીપડાએ પકડેલી, એટલે રાતના અહીંયા છે ને બહુ રખવાનું બહુ ઓછું છે એમ. એ માણસો રહે ખરા અહીંયા? અહીંયા તો રાતના ટાઈમે આટલા ટાઈમે તમને કોઈ નહીં મળે. ઘરો તો હશે ને આજુબાજુ? અરે હવે અહીંથી ખાલી મારું 1.5 કિલોમીટરના અંદર મારું ગામ છે, અને મારા ઘર જતો રહેશે એમ. પણ તમારે આટલી બધી દૂર એમ મતલબ આટલા ટાઈમ લાગીને અહીંયા આવવાનું. મેક્સિમમ કેટલા વાગ્યા સુધી તમે અહીંયા ફરી શકો તો તમને કોઈ હેરાન ના થઈ શકો? અહીંયા લગભગ 7, 7:30, 8 વાગ છેલ્લી 8 વાગતા સુધી અમે અહીંયા ફરીએ, પછી અમે પછી ઘરે બધા ભેગા થઈ ગયા. અહીંયા નજીકમાં કોઈ એવો કિસ્સો થયો કે વાઘ આવીને કોઈને માર્યો કે એવું કંઈ ખાઈ ગયો કે એવું કંઈ? હા 15 કિસ્સો થયેલા છે. અમે લગભગ 8 વર્ષના થયેલા છે. અમે અત્યારમાં અહીંયા વનકુડા ગામ હતું ત્યાં છોકરીને પકડી છે દીપડાએ. આવું ખેતરમાં હવે બહુ ટાઈમ સુધી આપણે એ લોકો ખેતર હતા, તુવેરનું કામ આપણે તુવેર આવે ને તુવેર કઠોળ કહીએ તો છોકરાઓ આવું ટેકરા પર બેહાડેલું ને બીજા એના મમ્મી પપ્પા હતા ખેતરમાં હતા, તો એ ટાઈમે દીપડો લઈને જતો રહ્યો હતો. અને બધા અહીંયા એવું વાત સાંભળી કે અહીંયા ભૂત વિસ્તાર ભૂત ને બધું એવું બધું રહે છે, તમારા અંદાજે એવું ખરું કે અફવા છે કે આ ભૂત ને બધું રહ્યા છે અહીંયા? તો આટલા વર્ષોથી આ સુધી ભૂત તો નામો નિશાન જોયો નહીં. હવે કે ભૂત તો હવે જોયું નહીં એટલે આપણે માનતા નહીં. બધા એવું કહે છે કે ઢોળી ડેમના નજીક એવું બધા ત્યાં પાણી આગળ બી એવું અમુક બીનાઓ બની રહી છે કેવું? હવે પાણી શું છે કેમ કે એક વચ્ચે છે ને આઈલેન્ડ જેવું છે નાનું ગોલ ફરે છે, અને ટાપુ જેવું ટાપુ જેવો ચકેડો ફરે છે. અંદર માણસનો અંદર રહેવા મતલબમાં પડ્યું એટલે ગોલ ગોલ ફરે ભવંડર જેવું એમ. એટલે માણસ એમાં મરે. તરતા આવડતું હોય પાકું તે માણસ બચી જાય, ના આવડતું તે માણસ મરી જાય. તો બધા મોસ્ટલી તો અહીંયા તરતા આવડતું જશે બધાને, કારણ કે જે નજીક બધા ટોટલ કેમ કે આ જેટલો એ નજીકવાળા ગામડાવાળા છે એ બધા ટોટલી આપણે અહીંયા ફિશિંગ કરવા આવે છે, અને ઉધાર એમથી મચ્છીથી વધારે થાય છે એમ. લોકો કે તમે સરકારને તમારા સરકારને એવું કંઈક કહેવા માંગો છો કે અહીંયા લાઇટનું તમારે જરૂર છે, કઈ વસ્તુની તમારે અહીંયા જરૂર છે? સરકારને તો હવે શું કહેવાનું છે, કઈ તો હવે લગભગ. પણ તમારે બી અહીંયા કોઈ પંચાયત કે એવું કંઈક હોતું હશે ને જે ચૂંટણી રિલેટેડ કંઈક? પંચાયત છે જેટલી છે તેટલી ગામડ વિસ્તાર છે, ગામડામાં તેટલી લાઇટની હવે સુવિધા આપે, પણ આ જંગલ વિસ્તાર છે અહીંયા લાઇટ લાવવાનું ને બહુ અઘરું કામ. અત્યારે ગુજરાત ટુરિઝમ ગામડામાં બહુ હેલ્પ કરે, તો તમને એવું લાગે છે કે ટૂંક સમયમાં અહીંયા આવશે લાઇટો?
થાય રાજનીતિમાં તો એટલું બધું ખબર નહીં, પણ હવે આપણા જે ગામના વડીલ માણસો છે હવે તે લોકો અરજીઓ નાખે, કંઈ આરટીઆઈ કરે, આમ તેમ જેમ તેમ કરે તો હવે મેળ પડે. બાકી તો ગામડ વિસ્તારમાં મને લાગતું નહીં, અત્યાર સુધી જોયું નહીં, કેમ કે નાના તમે અંધારામાં મોટા થયા છે. વાત સાચી. હા, અને હવે ત્યાર પછી તમે કોઈ દાડે એવું જોયું છે નહીં કે ગામનો કઈ વિકાસ થાય છે, કેમ કે ડુંગર વિસ્તાર જે હોય એટલું કશું નહીં. કેમ કે અહીંયા નહીં સીટનો શોર શરાબો કશું નહીં, ના બાઈક દિવસે રહેવાની મજા આવે. ચોમાસામાં કેવું અહીંયાનું વેધર હશે તમને? ચોમાસામાં તમે અહીંયા આવો તમારું દિલ ખુશ થઈ જાય તમારું. ફોટોગ્રાફી માટે તો બેસ્ટ જ છે ચોમાસામાં. એટલે અહીંયા ચોમાસામાં જે તમે આજે ઢોળી ડેમ તમે ફરવા આવે ને, તમને હમણાં પબ્લિક દેખાય છે લગભગ મારા ખ્યાલથી 50-60 પબ્લિક 100 એટલા પબ્લિક એટલી પબ્લિક દેખાય છે એટલા માણસો. ચોમાસામાં કેટલી હશે અંદાજે? ચોમાસામાં કેટલી પબ્લિક આવે અંદાજે? ચોમાસામાં પબ્લિક અહીંયા આવે છે અંદાજે લગભગ મારા ખ્યાલથી 700-800 માણસ કોઈ દાડે 1000 થઈ જાય, 2000 બી થઈ જાય. રવિવારનો ટાઈમ હોય તો વધારે થઈ જાય પબ્લિક, કેમ કે બહારની છે, આ ભરૂચ છે, વડોદરા છે, પછી સુરત છે, ત્યાંની પબ્લિક અહીંયા આવવાનું બહુ પસંદ કરે છે, કેમ કે અહીંયા નજીક બહુ મોટા મોટા વોટરપૂલ છે ને નાના ત્યાં છે ને આપણે ઢોળી ડેમના પાછું આ પાણી જે આ બાજુનો ડેમનો એક ભાગ છે ને ત્યાંથી પાણી ખરું ને એકદમ ઉપરથી નીચે પડે છે. અચ્છા, ધોધ ટાઈપ? ધોધ ટાઈપ પડે છે ને, બહુ લાંબુ છે, લગભગ કિલોમીટરનો અંદરનો એક આખો ડેમ છે એમ નાનો. પાણી એકદમ પસંદ છે એકદમ. એટલે પબ્લિક એ જ જો અને પબ્લિક ખરી ને તે ફોટા પાડવાને એમ બહુ આવે છે, અને બહારની પબ્લિક એટલે બહુ પબ્લિક આવે છે. વાંધો નહીં. અને તમને કહું કે હવે બહુ ટાઈમ થઈ ગયો છે, હવે તમે ઘરે જાઓ. ગાડી ને બધું હોય તો કોઈ વાંધો ના આવે ને? તો ગાડીમાં પ્રોબ્લેમ? અમે તમને કહો કે 9 વાગ્યા સુધી અહીંયા રસ્તા પર તમારે જવાનું ક્યાં છે? આપણે જવાનું છે અહીંયા ઉમરલા જવાનું અત્યારે તો. હા, તો હવે તો આપણે લગભગ કલાકનો ટાઈમ છે, પછી જતા રહો, પછી 10 વાગ્યા પછી તમને રસ્તા પર બહાર જોવાનું કોઈ મળી ના, કે રાતે દીપડાની એવું બધું નકળી છે ને રસ્તા પર જ બેઠી છે, બીજું કંઈ નહીં. વાંધો નહીં. તો ગાઈસ તમે જોઈ શકો છો, ભાઈ આપણને મળ્યા છે, આપણે સારું એવું ઇન્ટ્રોડક્શન આપી દો ત્યાં બી ધોલી ડેમ ઉપર બી અને અહીંયા બી. તો અહીંયા જ વન્ય વિસ્તાર છે, તો તમારે આવવું હોય તો તમે વહેલા જેટલા બને એટલા નીકળી શકો છો. બરાબર? ઓકે, થેન્ક યુ ગાઈસ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ભાઈની ચેનલને સપોર્ટ આપજો તો રાખ. ઓકે.